જય જવાન કંપની અને આપણે વડનગર શાન ટ્રેક્ટર જાવેદભાઈ ઇમરાનભાઈ તરફથી આપણો હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે જે કાર્યક્રમ રાખ્યો છે સ્વરાજ કાર્નિવલ, એ સ્વરાજ ટ્રેક્ટરના 50 વર્ષ પૂરા થયા છે અને એમાં આપણે સર્વિસનું અને નવા જે ટ્રેક્ટર કંપનીએ લોન્ચ કર્યા છે એ બધા ખેડૂતોને જાણું કરાવવા માટે એક આ યોજના રાખેલું છે અહીંયા ક્લાસનામાં. અને આપણે કંપનીમાંથી આપણે પૂરા ઉત્તર ગુજરાતના સાહેબ છે મહેશભાઈ સુથાર, અને એ આપણે બધા જે કંપની ક્યારે ચાલુ થઈ એની બધી માહિતી આપશે. હું વિનંતી કરું મહેશભાઈ સુથારને સાહેબને કે બધા ટ્રેક્ટરની માહિતી આપશે. સાહેબ સર્વપ્રથમ તો સ્વરાજ ટ્રેક્ટર ફેમિલી તરફથી દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે અત્યારે લગભગ તમે ઓળખતા જશો, મારા ડીલર શ્રી ઇમરાનભાઈ છે, મારા અહીંયા વડનગરના ડીલર, અને જાવેદભાઈ હેલો. તો આપણી વચ્ચે આપણા ડીલર પણ અહીંયા ઉપસ્થિત છે. મારું નામ મહેશ છે. હું અહીંયા મહેસાણા અને પાટણ ડિસ્ટ્રિક્ટ જોઉં છું. તો સ્વરાજ ટ્રેક્ટરે આ જે પ્રોગ્રામનું જે આયોજન કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કંપની ને 50 વર્ષ પૂર્ણ કર્યા છે. તો સર્વપ્રથમ તો કંપની માટે એકવાર તાળીના ગડગડાટથી વધાવીશું. અને અમારા માટે તો ગર્વની વાત છે જ, અમારા ડીલર માટે, અમારા એમ્પ્લોય માટે, પણ એક સ્વરાજના કસ્ટમર માટે પણ બહુ ગર્વની વાત છે કે આજે 50 વર્ષ જે કંપનીને પૂરા થયા છે એ કંપની સાથે તમે જોડાયેલા છો. તો સર્વપ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા પર વિશ્વાસ કર્યો, અમારા પ્રોડક્ટ પર વિશ્વાસ કર્યો, અને આજે કંપની આ માઇલસ્ટોન ઉપર પહોંચી છે. તો કંપની 50 વર્ષની જર્ની કેવી રહી, ક્યાંથી શરૂઆત કરી, કંપનીનું શું વિઝન છે આગળ ભવિષ્યનું, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો 1974માં પહેલું ટ્રેક્ટર કંપની બનાવ્યું હતું. તો જ્યારે પહેલી વાર ટ્રેક્ટર બન્યું હતું, અત્યારે જનરલ કેવું છે કે ભાઈ જે બી કસ્ટમરને વાત કરીએ કોઈ સ્વરાજ ટ્રેક્ટરની, તો મગજમાં ખાલી 2 મોડેલ આવે છે, એક 735 અને 744. આ બે જૂનામાં જૂના આપણા મોડેલ છે જે તમને એક જ નજરમાં છે, ચોરસ શોમાં. નવા શોમાં આવ્યા જો નજરમાં આવશે નહીં. તો કંપની જે શરૂઆત કરી હતી એ 735 એફીથી શરૂઆત કરી હતી, અને લોકો એને કિર્લોસ્કરના નામથી જાણે છે. તો જે શરૂઆતમાં જે મોડેલ હતા એના સાથે જેમ 1974 પછી જેમ સમય જતો રહ્યો તે પ્રમાણે ખેતીનું મિકેનાઇઝેશન થયું. મતલબ એમાં નવા ઇમ્પ્લિમેન્ટ આવ્યા. પહેલાં લોકો એને રોટાવેટર ચલાવતા નહીં, ખાલી કલ્ટિવેટરથી કામ થતું. તો નવા જેમ સાધનો આવ્યા, તો એ સાધનો સાથે સાથે આપણે નવા ટ્રેક્ટરની અંદર નવા ફીચરની જરૂર પડી. માન લો કે પહેલાં કેવું હતું કે ભાઈ હાઇડ્રોલિક કેપેસિટી ઉપર કોઈ ચર્ચા હતી નહીં. ટ્રેક્ટર છે, 4 ટાયર છે, ચાલે છે, કલ્ટિવેટર ચાલે, બસ આટલી ચર્ચા હોય. અત્યારે જેમ જેમ ખેતી વધી રહી છે તો ખેતી સાથે સાથેનું મિકેનાઇઝેશન થતાં નવા ઇમ્પ્લિમેન્ટ આવ્યા. અત્યારે તમે કલ્ટિવેટર જોવો છો તો સીઝર કલ્ટિવેટર આવ્યું, 5 દાંતા વાળું, મતલબ જમીનની અંદર 2.5 થી 2 ફૂટ સુધી પણ ખેડી શકે છે. એની જેમ મિકેનાઇઝેશન જેમ વધ્યું, જેમ જરૂર પડી એમ કંપનીને એના નવા પ્રોડક્ટ બનાવ્યા. તો માર્કેટની ડિમાન્ડ પ્રમાણે જેમ કસ્ટમરની બી ડિમાન્ડ આવતી કે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ નવા મોડેલ સાથે, નવા ફીચર સાથે નવી વસ્તુ લઈને આવે છે. પણ સ્વરાજ બહુ ટાઈમથી એક જ મોડેલ સાથે ચાલતી હતી ભાઈ, એક જ ચોરસ શોમાં. તો એ ધ્યાનમાં રાખીને કંપનીએ નવા મોડેલ આપણા ગુજરાતની અંદર લોન્ચ કર્યા છે. તો એ મોડેલની અંદર શું ફેરફાર કર્યો છે, શું નવા મોડેલ આવ્યા છે. તો આપણું 735 એફી પહેલાં જે યુઝ કરતા હતા એ લગભગ બધા જોડે છે, પણ એમાં કોઈ જોડે પાવર સ્ટીયરિંગ ટ્રેક્ટર નહીં. તો 735 એફીની અંદર જે પહેલાં જે ટ્રેક્ટર આવતું હતું એમાં સાદું ટ્રેક્ટર આવતું હતું. તો એની અંદર કંપનીએ અત્યારે પાવર સ્ટીયરિંગનો ઓપ્શન આપ્યો છે. તો પાવર સ્ટીયરિંગ તો છે, પણ એ કયું પાવર સ્ટીયરિંગ છે કોઈ કહી શકશે એમાં શું છે? અત્યારે કોઈ જોડે પાવર સ્ટીયરિંગ નવું સિસ્ટમ લાવવાનું લીધું છે 735 એફી? 735 એફી પાવર સ્ટીયરિંગ કોના જોડે છે આમાં? બરાબર. કીર્તિભાઈ, તમે ક્યારે લીધું હતું? તો એ ટ્રેક્ટરના પાવર સ્ટીયરિંગમાં શું ફરક છે સમજાઈ શકશો? મતલબ બીજી શું સિસ્ટમમાં ફેરફાર છે? પાવર સ્ટીયરિંગ નોર્મલ હોય ભાઈ, આ 843 પાવર સ્ટીયરિંગ છે અને તમારું 735 પાવર સ્ટીયરિંગમાં ડિઝાઇનમાં શું ફરક છે? એમાં ડિઝાઇનમાં જે પેલું લોબા ટર્નમાં વાળવું પડતું એ બધું બોટ પેલી મતલબ બાટલા સિસ્ટમ છે અંદર? હા છે બાટલા.
આમનામાં બાટલા ના સિસ્ટમ ના મિકેનિક પંપ અને પાઇપ નથી. પંપ મતલબ પંપ ને જે ઓઇલની પાઇપ છે તમારામાં નથી. તો એ આપણે જે પાવર સ્ટ્રિંગ સિસ્ટમ આવી છે એ હાઇડ્રોલિક આસિસ્ટેડ પાવર સ્ટ્રિંગ, મતલબ એ ટ્રેક્ટર તમે જ્યારે બહારથી જોશો એટલે ટ્રેક્ટર તમને સાદું લાગશે. મતલબ એની અંદર સિલિન્ડર સિસ્ટમ પાઇપ સિસ્ટમ ક્યાંય નથી. મતલબ એનાથી ફાયદો શું થશે? તો જનરલી કેવું છે, જ્યારે તમે રોટાવેટરમાં ચલાવતો હોય કોઈ એરંડામાં ચલાવો છો તો ઘણી વખત પ્રશ્ન બનતો હોય સાહેબ ખેડૂતને કેવો ડરો સાહેબ લીકેજ થઈ જશે તો એરંડા અને અડી ગયો અથવા તો કોઈ કારણસર પાઇપ તૂટી ગઈ તો તમારો પ્રશ્ન લીકેજનો પ્રશ્ન રહે, અથવા તો એ પાઇપનું છે કે સિલિન્ડરનું છે એનું મેન્ટેનન્સનો ખર્ચો લાગતો. તો કંપની ખર્ચો ના લાગે, ઓછો રખરખાવનો ખર્ચો લાગે એના માટે કરી એની અંદર કંપનીએ પાવર સ્ટીરિંગ સિસ્ટમ આપી છે. એની કંપની નામ આપ્યું છે HAPS, હાઇડ્રોલિક આસિસ્ટેડ પાવર સ્ટીરિંગ. મતલબ જે ગાડીની અંદર પાવર સ્ટીરિંગ જે સિસ્ટમ આવે છે એ આપણા 735 FE ની અંદર કંપનીએ આપી દીધું છે. મતલબ એનાથી કસ્ટમરનું જે રખરખાવનો ખર્ચો છે, સ્વરાજને એક કહેવામાં આવે છે ઝીરો મેન્ટેનન્સ ટ્રેક્ટર. કોઈ બી ખેડૂત જે ટ્રેક્ટર એની જિંદગી પર જાગશે તો એનો ખાલી એક જ ખર્ચો આવશે ઓઇલ પાણીનો, કોઈ દિવસ બીજો કોઈ પાછળનો ખર્ચો આવશે નહીં. તો એના માટે કરીને કંપનીએ હાઇડ્રોલિક આસિસ્ટેડ પાવર સ્ટીરિંગ સિસ્ટમ આપી છે. આપણે હમણાં ટ્રેક્ટર ઉપર જઈશું એટલે તમને બતાવીશું કે પાવર સ્ટીરિંગ સિસ્ટમ કઈ રીતે અલગ છે બીજા કરતા. એની સાથે સાથે કંપની એની અંદર ઓઇલ બ્રેકનું ઓપ્શન આપ્યું કે જનરલી કેવું છે બ્રેકનું મેન્ટેનન્સ, જ્યારે તમારું ઓઇલ બ્રેક ના હોય તો બ્રેકની અંદર ડ્રમના અવાજના બધા પ્રશ્નો રહેતા હોય છે. તો એ ધ્યાનમાં રાખીને કંપનીએ જે નવા મોડેલ આવ્યા છે એની અંદર બધાની અંદર ઓઇલ બ્રેકનું ઓપ્શન આપ્યું છે, ઓઇલ તેલમાં ડૂબેલી બ્રેક. તો એનાથી તમારું મેન્ટેનન્સ ઓછું લાગશે અને તમારું બ્રેક શોર્ટ લાગી શકશે. મતલબ ઘણી વખત કેવું બ્રેક લગાવી તો ટ્રેક્ટર બહુ લાંબા સુધી ખેંચાય પછી એની બ્રેક લાગે, પણ ઓઇલ બ્રેકથી ફાયદો છે તમારે ગમે ત્યારે મતલબ પાછળ ટ્રોલી લગાવેલી છે, કોઈ ઢાળણવાળો રસ્તો છે બ્રેક લગાવી છે તો પ્રોપર એની બ્રેક તમે લગાવી શકશો. એની સાથે સાથે 735 FE ની અંદર ડીસી વાલ, આપણે કેવું છે જ્યારે પલટી પ્લાવ લગાવવું હોય તો આપણે શું કરીએ છીએ, વાલ બહારથી લગાવીએ છીએ. પલટી પ્લાવ જે હાઇડ્રોલિક પલટી પ્લાવ હોય છે એનો વાલ આપણે કેવું છે બહારથી લઈને લગાવીએ છીએ. હવે 735 ની અંદર કંપનીએ ઓપ્શન આપ્યો છે, એના માટે તમારે અલગ ખર્ચો કરવો પડશે. મતલબ એનું જે ટ્રેક્ટરની કિંમતમાં એડ થશે, પણ એ કંપની ફિટેડ આવશે. તમારે એની જરૂર હોય તો ડીસી વાલ સાથે મતલબ પલટી પ્લાવ લગાવવું છે તો એ કંપની ફિટેડ એમાં આવશે. તો એ બી કંપનીએ ઓપ્શન આપ્યો છે. એની સાથે સાથે મિની ટ્રેક્ટરમાં તમે અહીંયા ટાર્ગેટ ટ્રેક્ટર જોઈ શકો છો. અને ટાર્ગેટ ટ્રેક્ટરમાં શું મોટો ફેરફાર છે એ વિશે સમજાવીશ કે આ ટ્રેક્ટરની અંદર મિની ટ્રેક્ટરમાં આપણે જો 724 NT તો છે જ, એ તો લગભગ ખેડૂતો બધા ચલાવે છે, ઓળખે છે અને અમારું બેસ્ટ પ્રોડક્ટ છે, એના વિશે તો મારે કંઈ સમજાવવાની જરૂર નથી. પણ આ જે નવું મોડેલ આવ્યું છે છેલ્લા 1 વર્ષથી ગુજરાતમાં ધૂમ મચાઈ છે, તો એ મોડેલ વિશે તમને સમજાવીશ કે આની અંદર કંપનીએ 30 હોર્સ પાવરનું ટ્રેક્ટર બનાવ્યું છે. આની અંદર 4 વ્હીલ ડ્રાઈવનો ઓપ્શન આપ્યો છે. આની હાઇડ્રોલિક કેપેસિટી બી કંપનીએ એવી સારી આપી છે કે ભાઈ તમારા મોટા ટ્રેક્ટર જેટલી, જેમ જૂના 735 FE આવતી 900 kg થી 1000 kg સુધીની લિફ્ટિંગ કેપેસિટી આપી છે. આની અંદર જે PTO સિસ્ટમ છે, આપણે PTO ચાલુ કરવું એટલે જનરલી કેવું છે કે ભાઈ આપણે બાજુમાં એક લીવર આપ્યું હોય એ લીવરથી PTO ચાલુ બંધ કરી શકીએ. આની અંદર PTO સ્વિચ ઓપરેટેડ છે, મતલબ સ્વિચથી PTO ચાલુ બંધ થશે. તો ઘણી વખત કેવું છે કે ભાઈ આપણે PTO મતલબ અને સ્પ્રેયર લગાવેલ છે, મતલબ દવા છાંટવાનો પંપ લગાવ્યો છે અને આપણે ખેતરના છેડા ઉપર જઈએ એટલે શું કરીએ, આપણે લીવર પેલું કરવાના આળસમાં આપણે ચાલુ રાખીને ટર્ન લઈ લઈએ એટલે શું થાય, દવા એટલી તમારી વેસ્ટ જાય, છેડા ઉપર જાય એટલે દવા બગડે. તો આની અંદર સ્વિચ છે, મતલબ તમે ખેતરના છેડા ઉપર જાઓ છો અને તમારો દવા છાંટવાનો પંપ લગાવેલો છે તો તમારા ટર્નિંગમાં તમારે જ્યારે છે તો સ્વિચ બંધ કરી દેશો એટલે ઓટોમેટિક પંપ બંધ થઈ જશે. ટર્ન પૂરો થાય એટલે ફરીથી તમે ચાલુ કરી શકશો. તો એનાથી બે વસ્તુ છે, એક તો તમારો જે દવા છે એ બી બચશે અને એટલા ટર્નિંગમાં માન લો કે PTO ચાલુ રહેશે તો તમારી ડીઝલની ખપત પણ ઓછી થશે. તો કંપનીએ ખાસ આમાં ખાસ એ ફીચર છે, બીજા જનરલ ફીચર છે જ આમાં, તો એ મેઇન ફીચર છે. બીજી કોઈ કંપનીમાં સ્વિચ ઓપરેટેડ PTO નથી. તો આ ટાર્ગેટ મોડેલમાં એ કંપનીએ ખાસ આપ્યું છે. એ સાથે સાથે આની અંદર જે ગિયર સિસ્ટમ છે એ હાઈ લો મીડિયમ છે. મતલબ જનરલી આપણે ટ્રેક્ટર ચલાવતા હોય કેવું હાઈ અને લો બે જ ઓપ્શન હોય છે. તો આ ટ્રેક્ટરમાં કંપની હાઈ, લો અને મીડિયમ મતલબ 3 અલગ અલગ સ્પીડ તમને મળશે. તો જે પ્રકારની તમારે સ્પીડ જોઈતી, મતલબ રોટાવેટરમાં અલગ સ્પીડ જોઈતી હોય, કલ્ટિવેટરમાં અલગ જોઈએ છે, તો અલગ અલગ પ્રકારની આમાં તમને સ્પીડ મળી જશે. એની સાથે સાથે આનું સાયલેન્સર તમે ડિઝાઇન જોઈ શકો, આનું સાયલેન્સર બિલકુલ આગળ આપ્યું છે. સાયલેન્સર ટ્રેક્ટરમાં ઉપર ક્યાં તમને દેખાશે નહીં, સાયલેન્સર બિલકુલ આગળ આપ્યું છે. આનાથી ફાયદો શું થશે કે જનરલી ડ્રાઈવર જ્યારે ચલાવતા હોય સાયલેન્સર આગળ હોય એની જે ધુમાડો છે એ ડ્રાઈવરના મોઢા ઉપર જતો હોય છે. તો એ સેફટીને ધ્યાનમાં રાખીને કંપની જે એનું સાયલેન્સર જે આપ્યું છે બિલકુલ આગળ આપ્યું છે કે જેનાથી એ ડ્રાઈવરની સેફટી ખાસ ધ્યાનમાં રાખી શકાય. એની સાથે સાથે એની અંદર જે હાઇડ્રોલિક સિસ્ટમ જે આપી છે એ હાઈ સેન્સિંગ વાળી આપી છે. મતલબ તમારે એક દોરાનું પણ ઊંચું નીચું કરવું છે તો આમાંથી પ્રોપર એ સેન્સિંગ કરી શકશે. તમારે ભાઈ આમાં વાવણીઓ લગાવવું છે, કારણ કે મેઇન વસ્તુ છે હાઇડ્રોલિકની વાવણી આમાં જરૂર પડે.